ધોરાજીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ચેકડેમ અને નદી નાળામાં નવા નીર આવ્યા છે। આ સાથે ફરેણી ગામ નજીક આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને ઘણો લાભ થશે। તેમજ કુવા તથા બોરના તળમાં પાણી ઊંચા આવ્યા છે, જેને લઈને ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। અમારે વરસાદ પાણીનું બહુ હારામ થઈ ગયું છે। લીલા લહેર છે, વરસાદ પાણી લીલા લહેર કરી નાખ્યા છે। ચેકડેમ પણ ભરાઈ ગયા છે। અમારે કોઈ જાતની કમજોરી છે નહીં। અમારે ખેડૂત બધા આટલા વિસ્તારમાં પણ વરસાદ પાણીનું બહુ હારામ છે। ચેકડેમ ભરાતા અમારે વાડીમાં ડારમાં પાણીની કોઈ કમજોરી બતાવતું નથી। તો પણ અમે ગમે ઉત્પાદન અમે લઈ શકીએ। ઓવરફ્લો ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા છે। ખેડૂતો માટે બહુ ખુશખુશાલ છે। અમારા વિસ્તારમાં વરસાદ પાણી સારા છે અને આ જે ચેક ડેમ છે એ બધા ભરાઈ ગયા છે અને ખેડૂતોને વાવણી કરવાની હજી બાકી છે, કારણ કે વરસાદ ચાલુ છે સતત, એટલે વાવણી થઈ ગઈ નથી હજી। જે થોડોક વરસાદ ખમૈયા કરે તો ચેક ડેમ બધા ભરાઈ ગયા છે। પાણી બહુ સારું થઈ ગયું, તરમાં પાણી આવવા માંડ્યા કુવામાં હોતે। ખેડૂતો બહુ ખુશ છે। હમણાં શું કેશો, જે વરસાદને કારણે જે આગોતરું વાવેતર હતું એને શું લાભ થશે? એને તો બહુ લાભ થાય। એને તો મીઠું પાણી જડી ગયું ને, પેલા ઓલું ખારું પાણી હતું દારનું, અને આ મીઠું પાણી જડી ગયું, છોડવા બહુ સારા થઈ ગયા।